નમસ્કાર. સુરત શહેરમાં સ્કીમી કંપનીની વોચનું ડુપ્લિકેશન થતું હોવાનો મામલો સામે આવ્યો. બ્રાન્ડેડ કંપનીની વોચનું ડુપ્લિકેશન કરી ગ્રાહકો તેમજ કંપની સાથે છેતરપિંડી, કરોડો રૂપિયાનું કૌભાંડ હોવાની આશંકા. છેલ્લા 4 વર્ષથી વોચનું ડુપ્લિકેશન થતું હતું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેમજ ફ્લિપકાર્ટ જેવી સાઇટ ઉપર વોચનું વેચાણ થતું હતું. કંપની દ્વારા ઓનલાઈન વોચનો ઓર્ડર કરી સેમ્પલો તપાસવામાં આવતા વોચ નકલી હોવાનું સામે આવ્યું. કંપની દ્વારા તમામ પુરાવા સાથે દિલ્હી કોર્ટ કમિશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. કોર્ટ કમિશનની મંજૂરી બાદ એડવોકેટ અને સ્થાનિક પોલીસને સાથે રાખી કંપનીએ તમામ એજન્સીઓ ઉપર તપાસ શરૂ કરી. એસ એન્ટરપ્રાઇઝ, નિવાન ફેશન, આશીર્વાદ એન્ટરપ્રાઇઝ, આશીર્વાદ ફેશન અને નિવાન ફેશનનો ઓનર પિયુષ વિરડિયા, આશીર્વાદ વોચની દુકાન ઉપર રેડ કરવામાં આવી. કંપનીની તપાસમાં ચાલુ વર્ષમાં 6 કરોડની વોચ ડુપ્લિકેશન થયું હોવાનું સામે આવ્યું. વધુ તપાસમાં આ આંકડો વધે તેવી પણ શક્યતાઓ છે. વિજય વડિયાદરા, co-founder ઓફ સ્કીમી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ. કઈ રીતની રેડ છે અને કેટલી જગ્યા પર રેડ છે? આ કોર્ટ કમિશન છે. અત્યારે 4 સ્થળો ઉપર અમારું સર્વિલન્સ ચાલુ છે. ઓલરેડી અમારી સાથે અધિકારીઓ જે છે કે દિલ્હી હાઈકોર્ટના વકીલો અને આખી પેનલ એ આ સર્ચ ઓપરેશનમાં જોડાણી છે. બિકોઝ અમે કોર્ટ કમિશન કરેલું અને કોર્ટની ઓથોરિટીથી પોલીસ પ્રોટેક્શન સાથે અમે આ રેડ કરેલી છે અને અમને આમાં લાખો રૂપિયાનો માલ અમારી પ્રોડક્ટનો ડુપ્લિકેટ મળેલો છે. અત્યાર સુધી કેટલું આ લોકોએ કરોડોનો માલ વેચ્યો છે અંદાજ મુજબ? આ લોકોએ જો રિપોર્ટ જોવા જઈએ તો આ લોકોએ એટલું મોટું કૌભાંડ કરેલું છે કે લગભગ નહીં તો 100 થી 150 કરોડ રૂપિયાનું કૌભાંડ છેલ્લા 3 થી 4 વર્ષમાં કરેલું છે અને લોકોને સ્કીમીના મળતા નામથી છેતરેલા છે. હવે શું એક્શન છે ને વોચ કઈ રીતની ક્વોલિટીની છે? અમારી ક્વોલિટી એટલી બધી સ્ટાન્ડર્ડ છે કે આજે ઇન્ડિયન જીશોક જો કોઈ કહેવાય તો એ સ્કીમી છે. અને ખાસ કરીને એક વાત કરું તો આ લોકોની જે ક્વોલિટી છે 40 થી 50 રૂપિયામાં બને છે અને 400 થી 500 લઈને 1000 રૂપિયા સુધીમાં લોકોને વેચે છે કે જેમની કોઈ વર્થ જ નથી.